સમયનો ઉપયોગ કરવાનું તારી બેનથી શીખ. સમયસર વાંચે છે, સમયસર રમે છે, હાથનું કામ ક્યારે કાલ પર નથી છોડતી. આગલા સોમવારથી તમારી બંનેની પરીક્ષા ચાલુ થઈ રહી છે. મન લગાવી વાંચજો ને સારી રીતે પરીક્ષા દેજો. સોનુ, મને તો તારી બહુ ચિંતા થઈ રહી છે. મને તો બધા જ પાઠ વાંચી લીધા છે. ઝડપથી વાંચી લેજો. પપ્પા, પરીક્ષામાં તો હજુ પૂરા 13 દિવસ બાકી છે. હું ઝડપથી વસ્તુ હવે ઉડવા ચાલી રહ્યો છે. જ્યાં સુધી નવી નહીં ત્યાં સુધી ભણવાનું પણ કઈ રીતે સમજાશે મને? અરે વાળી, કેટલું સુંદર વાતાવરણ છે. ચાલો થોડી વાર રમી લઈએ. ભણવાનું તો પછી પણ તો કરીશું આપણે. હા, વાતાવરણ તો ખૂબ જ સરસ છે, પણ મને એને ભણવાનું છે. કાલે પરીક્ષા છે. આ વાતાવરણમાં રમવાનું તો કઈ નહીં. શાંતિની રમાય, શાંતિ પતાવી. બીજે પછી રિયા પીપળી હતું ત્યારે આ વખતે ફોન કરી દીધો પણ બીજું કઈ નથી. ના ના હીરાભાઈ કહું તો હું ઊભો હતો. મને હું જયારે આવતું નહીં તો મને કીધું એ કોની કે તાર ભાઈ બંધ હતું. બધું હા કે તાર ભાઈ એટલે જેવું કે કાંઈ ન બોલ્યું કે કોઈ બાબત ના ખાવું એટલે એ કે સમજાણું કે પછી કે જવા દે કે મેં ઓલા કહી દીધું જાય છે કોઈ કે આવા કરે ને પૈસા હું કરે બારે જઈ જાય રાજપાટ નું કહી દઉં જાને એવું રહેવું પડે એને કે ને કે સમજાણું હું તને રાજ્ય કહું